નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર એટલે કે નવી સ્વાધ્યાય પોથી જે છે 2025-26ની તેના ભાગ 4ની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 10 આપેલો છે સરકારના અંગો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આજે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેમાં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના જેટલા પણ ચેપ્ટર આપેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 સ્વાધ્યાય પોથી ભાગ 4 પાઠ નંબર 10 એટલે કે ચેપ્ટર નંબર 10। એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો। પેલું, રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ, તો એને આપણે જોડીશું વિકલ્પ ડી વિધાનસભા સાથે। બીજું, રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ, તો એને જોડીશું વિકલ્પ ઈ વિધાન પરિષદ સાથે। ત્રીજું, સંઘની કારોબારીના બંધારણીય વડા, તો એને આપણે જોડીશું વિકલ્પ સી રાષ્ટ્રપ્રમુખ સાથે। ચોથું, સંઘની કારોબારીના વાસ્તવિક વડા, તો એને આપણે જોડીશું વિકલ્પ એ વડાપ્રધાન સાથે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। એમાંય ખાસ કરીને આ ધોરણ 9ની જે સ્વાધ્યાય પોથીનો જે ભાગ 4 છે તેમાં આપેલા દરેક વિષયના દરેક સોલ્યુશનની પીડીએફો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પણ હવે તમે એ પીડીએફ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી લેવી। ત્યાર પછી છે બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પેલું, રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર હતા, તો જવાબ આવશે ખોટું। બીજું, રાષ્ટ્રપતિ સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકે છે, તો જવાબ આવશે સાચું। ત્રીજું, વડાપ્રધાનની નિમણૂક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કરે છે, તો જવાબ આવશે ખોટું। ચોથું, લોકસભા કાયમી ગૃહ છે, તો જવાબ આવશે ખોટું। પાંચમું, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે, તો જવાબ આવશે સાચું। રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે, તો જવાબ આવશે ખોટું। સાતમું, વડાપ્રધાને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાજ્યપાલ લેવડાવે છે, તો જવાબ આવશે ખોટું। આઠમું, જિલ્લા પંચાયતના વહીવટી વડા ડીડીઓ છે, તો જવાબ આવશે સાચું। નવમું, ગૃહમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપે છે, તો જવાબ આવશે સાચું। બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો। એમાં પેલું, સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે રાજ્યસભા। બીજું, કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય, તો જવાબ આવશે ખરડો। ત્રીજું, સંસદના અભિન્ન અંગ સમાન ખાલી જગ્યા છે, તો રાષ્ટ્રપતિ। ચોથું, ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળતી વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય, તલાટી કમ મંત્રી। પાંચમું, મહાભિયોગની કાર્યવાહી ખાલી જગ્યા ઉપર કરવામાં આવે છે, તો રાષ્ટ્રપતિ। છઠ્ઠું, સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે, તો નાણામંત્રી। સાતમું, સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા છે, તો લોકસભા। આઠમું, લોકસભાની સભ્યની મુદત ખાલી જગ્યા વર્ષની છે, તો 5 વર્ષ। નવમું, લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે, તો 26 અને ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા નથી। ત્યાર પછી છે ડ, યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ। બીજું, કોની સહી થયા પછી જ દેશમાં ખરડો કાયદો બને છે, તો રાષ્ટ્રપતિ। સનદી સેવા એટલે વહીવટી સેવા। ચોથું, લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત સરકારે કયું અલગ એકમ ઊભું કર્યું છે, તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો। ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એમાં પહેલું, કોરમ કોને કહેવામાં આવે છે, તો ગૃહની કાર્યસાધક સંખ્યા એટલે કે જ્યાં સુધી 10% સભ્યો હાજર ન હોય ત્યાં સુધી બેઠકની કાર્યવાહી ચાલી શકતી નથી। બીજું, કેન્દ્ર સરકારનો ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરી શકે, તો એ લોકસભાના અધ્યક્ષ। ત્રીજું, સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે, તો તિલક માર્ગ, નવી દિલ્હી। ચોથું, મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ છે, તો કે મ્યુનિસિપલ કમિશનર। પાંચમું, લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે, તો લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લે છે। છઠ્ઠું, કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી અથવા તો કયું ગૃહ કેન્દ્ર કક્ષાએ કાયમી ગૃહ છે, તો જવાબ આવશે રાજ્યસભા। સાતમો સવાલ, પીપીપી ધોરણે કઈ રીતે કાર્ય થાય છે, તો પીપીપી એ એક મોડલ છે જેમાં સરકાર અને ખાનગી કંપની મળીને કોઈ પ્રોજેક્ટ એટલે કે રસ્તા, વીજળી, પાણી, હોસ્પિટલ બનાવે અને ચલાવે છે। સરકાર પ્રોજેક્ટ માટે નિયમો અને માર્ગદર્શિકા આપે છે, જ્યારે ખાનગી ક્ષેત્ર તેમાં રોકાણ અને વ્યવસ્થાપન કરે છે। ત્યાર પછી છે વિભાગ બી, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો। એમાં પહેલું છે સમરસ ગામ,
તો સમરસ ગામ એવી ગ્રામ પંચાયત છે કે જેમાં પંચાયતની ચૂંટણી વિવાદ વિના સર્વસંમતિથી થાય છે. ગામના લોકો પરસ્પર સમજદારી, સહકારને એકતા રાખીને ઉમેદવારો પસંદ કરે છે, તેથી મતદાન કરવાની જરૂર પડતી નથી. બીજું છે રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખ એટલે ભારતના સંઘના વડા. તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદાધિકારી છે અને રાષ્ટ્રની એકતા તથા ગૌરવના પ્રતીક છે, અને રાષ્ટ્રપ્રમુખ દેશના સર્વોચ્ચ નાગરિક છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના આશરે 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. શા માટે? તો વડાપ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશ નીતિ ઘડે છે, તેમજ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લે છે. તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. વડાપ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિ પંચનું અધ્યક્ષપદ સંભાળે છે. ત્યાર પછી છે બીજો સવાલ, રાજ્યની વિધાનસભાની કારોબારીની નીતિઓ વિશે માહિતી આપો. તો રાજ્યની વિધાનસભા રાજ્યની મુખ્ય કાનૂની સંસ્થા છે. તેની મુખ્ય કારોબારી સત્તાઓમાં કાયદા બનાવવા, રાજ્યના બજેટને મંજૂરી આપવી અને રાજ્ય સરકારની કામગીરી ઉપર નજર રાખવી સામેલ છે. વિધાનસભા રાજ્યની નીતિઓ ઉપર ચર્ચા કરે છે અને સરકારને જવાબદાર બનાવે છે. લોકસભાના વિસર્જનની કાર્યવાહી જણાવો. તો લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ લોકસભાનું વિસર્જન કરે છે. વિસર્જન પછી લોકસભાના સભ્યોનું સભ્યપદ સમાપ્ત થાય છે. ત્યારબાદ ચૂંટણી આયોગ નવી લોકસભાની ચૂંટણી યોજે છે. ચોથો સવાલ, મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપતિના સંદર્ભમાં જણાવો. તો સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈપણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ કહે છે. ત્યાર પછી છે 5મું, ખરડાને કાયદાનું સ્વરૂપ મળવા બાબતની વિધિ જણાવો. તો ખરડો સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપ્રમુખની સહીથી કાયદો બને છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી માત્ર લોકસભામાં રજૂ થાય છે. લોકસભા અને રાજ્યસભાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે કાયદો બને છે. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથીઓ છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીઓના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની અંદર ખાસ કરીને આ જે ધોરણ 9 છે તેની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશન પણ આપણી આ YouTube ચેનલ ઉપર વિડીયો અને PDF ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ PDF હવે તમે તમારા WhatsApp પર પણ મંગાવી શકો છો. તો મિત્રો, WhatsApp પર PDF મંગાવવા માટેનો નંબર છે 7046222254. તો આ નંબર ઉપર સંપર્ક કરી, કોન્ટેક્ટ કરી અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યાર પછી છે વિભાગ C, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું, રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દા ધરાવતી હોવી જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. જોકે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર હોય છે. ત્યાર પછી છે બીજું, કાસ્ટિંગ વોટ વિશે જણાવો. તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની
ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે અને તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. ત્યાર પછી ચોથો સવાલ, રાજ્યપાલનું કાર્ય જણાવો. તો વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે અને તેમની સલાહ મુજબ પ્રધાનમંડળની રચના કરે છે અને રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચલાવવામાં આવે છે અને તેઓ રાજ્યના કારોબારી વડા છે. રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવે છે, મુલતવી રાખે છે અથવા તો બરખાસ્ત કરે છે તથા વટહુકમો બહાર પાડે છે અને રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી અને તેમને કાયદા બનાવે છે. ત્યાર પછી પાંચમો સવાલ, લોકસભાને દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા શા માટે કહેવામાં આવે છે? તો લોકસભા પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘ સરકાર પોતાના બધા જ કાર્યો માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઈચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે. તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે. આથી કહી શકાય કે લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદ પ્રણાલી વિશે માહિતી આપો. તો સંસદ, ધારાસભા અને લોકસભા. લોકસભાની અંદર જોઈએ તો 545 બેઠકો હોય છે. રાજ્યસભામાં 250 બેઠકો હોય છે. એમાં સભ્ય સંખ્યા 543 હોય છે. નિમાયેલા સભ્યોની સંખ્યા અહીંયા 238 હોય છે. મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભાની મુદત 6 વર્ષની હોય છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને રાજ્યસભાની 11 બેઠકો છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4નો આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.